દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમદાવાદથી અમારા રિપોર્ટર અશોક પીઠવા સાથે. અમદાવાદમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 551 વૃક્ષારોપણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. હાથીજણ સ્થિત VL ડોડિયાવાડી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના મેયર, પૂર્વ કેબિનેટ ગૃહમંત્રી, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મંડળના મુખ્ય ટ્રસ્ટીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હરિયાળા ભારતના સંકલ્પને સાકાર કરવા 551 વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી વાડી વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણ કરી અનોખો રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમનું સંચાલન ધ્રુવિશા કરણ પીઠવાએ કર્યું. મંડળના ટ્રસ્ટીઓ, આચાર્ય શાખાના પ્રમુખો, કારોબારી સભ્યો અને સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. અંતે ઉપસ્થિત સૌએ ચા નાસ્તો સાથે કાર્યક્રમને હર્ષ ઉલ્લાસભેર પૂર્ણ કર્યો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.